જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો ની અંદર। તો આજે અમે રાધનપુર થી માતાના મઠ એટલે કે મા આશાપુરાના મંદિર કચ્છ જઈ રહ્યા છીએ। તો અહીંયાથી વ્લોગિંગ કરતા કરતા જઈ રહ્યા છીએ। વચમાં સારા સારા એવા કેમ્પ આવશે અને શ્રદ્ધાળુઓ અલગ અલગ પ્રકારની માન્યતા લઈ અને ચાલી રહ્યા છે। તો હરેક પ્રકારનું અમે તમને બતાવીશું। વ્લોગ ની અંદર બન્યા રહેજો। જય મા આશાપુરા। જય માતાજી, જય આશાપુરા। જય શ્રી હિંગળાજમાં સેવા કેમ્પ આશાપુરા તથા મોમાઈ મોરા જતા પગપાળા યાત્રિકો માટે જાડેજા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। હું પરા, તાલુકો સાતરપુર, જિલ્લો પાટણ। તો અહીંયા આગળ આપણે હવે પાણી પી અને નીકળવાનું છે। સેવ ટમેટાનું શાક, ઘઉંની રોટલી, છાશ અને મીઠાઈ છે સરસ મજાની। આ કેમ્પે વડીલો જાતે જ સેવા કરે છે, જાતે બધું બનાવે છે અને જાતે બધું પીરસવાનું બધું જ કરે છે। અમને પણ સારી રીતે એવું જમાડ્યું, જાતે જ બનાવ્યું। અહીંયા આગળ બધું પોતે જાતે જ બધું બનાવે છે, જોઈ શકો છો। સેવાની અંદર કોઈ કરકસર નથી। જય મા આશાપુરા મિત્રો, જાડેજા પરિવારનો આ સરસ મજાનો સેવા કેમ્પ છે। અહીંયા આગળ જમવાની તથા રહેવાની, નાવા ધોવાની ઉત્તમ સગવડ છે અને અહીંયા લોકો આ જે જાડેજા પરિવારના જે વડીલો છે એ જાતે જમવાનું બનાવે છે અને જાતે પીરસે છે અને બહુ એવી સારી સેવા પણ કરે છે। તો તમે અહીંયાથી નીકળો તો ચોક્કસ આ સેવા કેમ્પનો લાભ લેજો। અને મિત્રો ખાસ વાત એ કે અહીંયા આગળ કોઈ નાત જાતનો ભેદભાવ નથી અને બહુ સારો એવો પ્રેમ અને એમનો આગ્રહ મને તો બહુ ગમ્યો। તમે પણ આવજો અને ભગવાન માતાજીને આપણે એક પ્રાર્થના કરીએ કે જે લોકો સેવા કરે છે એમને જે આપ્યું છે એનાથી પણ સવાયું આપે। જે લોકો ભગવાન અને માતાજીમાં માનતા નથી ને એ લોકો આ ખાસ વિડીયો જોઈ લો। આ હાઈવે નીકળેલો છે અને આ વરંડો છે, આ માતાજીનું મંદિર છે, આ મા હિંગળાજ માનું મંદિર છે, બરાબર? તમે જોઈ શકો છો આમાં હિંગળાજ માનું મંદિર છે। અહીંયા હાઈવે નીકળ્યો ત્યારે હાઈવે નો જે કોન્ટ્રાક્ટર હતો, જે એન્જિનિયર હતો, એ એવું કહેતા હતા કે માતાજીનું સ્થાન અહીંયાથી તમે બીજી જગ્યાએ ફેરવો, મંદિરનો જે કઈ ખર્ચો થશે એ અમે આપીશું, પણ છતાંય માતાજીનું સ્થાન બદલાણ્યું નથી, અહીંયા ને અહીંયા જ છે। અને એમનો હાઈવે એમને થોડો દૂર કરવો પડ્યો છે। અમે પહેલા કેવું હતું કે આ હટાવવા માટે અહીંયા કારણ હું ખુદ અહીંયા સદભાવની અંદર નોકરી કરતો હતો। હા હા, બરોબર। પછી જ્યારે આ રોડ બનાવવા માટે અમે અહીંયા આવ્યા ને, ઓલી સાઈડનો રોડ બનાવવા માટે, ત્યારે અહીંયા કારણે આ મંદિર હટાવવાની વાત થઈ। એ પછી એક નીલગાય એવી ચમડળે ચડી આ મંદિરે કોઈ પણ ઓફિસર ને કોઈને અહીંયા આવવા નથી દેતી, બરાબર? એ નીલગાય ઓછામાં ઓછા 1 મહિનો બધાને હેરાન કર્યા। ગાડી આવે, મશીન આવે, મશીન ઉપર 2 પગ રાખીને ઊભી થઈ જાય, બરોબર? પછી ઓટોમેટિક જયારે આ મંદિરનું નક્કી કર્યું ભાઈ અહીંયાથી મંદિર હટાવવું નહીં, એ પછી નીલગાય એના પ્રાણ છોડ્યા, ગમે તે એવું બની ગયું। ત્યાં સુધી નીલગાય અહીંયા રહી, બરોબર? આવો પરચો હોય। તો જે લોકો નથી માનતા ને ભગવાન માતાજીમાં, એ ખાસ સાંભળી લો, બરાબર? અને આ ભગવાન ભોળાનાથનું મંદિર છે, ભોલેનાથનું, બરાબર? તમે જોઈ શકો છો। અને અહીંયા હાલ આ મંદિરે અત્યારે હાલ સેવા કેમ્પ જાડેજા પરિવારથી અત્યારે હાલ સેવા કેમ્પ સરસ મજાનો ચાલી રહ્યો છે મોરાગઢ, મોમાઈ મોરા અને મા આશાપુરાના મંદિરે। અને દર પૂનમે ખુલ્લો રહેશે અહીંયા આગળ, અને અહીંયા આગળ રહેવાની, જમવાની, નાવા ધોવાની ઉત્તમ સગવડ છે, બરાબર? અને એકદમ સારું એવું વાતાવરણ છે, જોઈ શકો છો ચારે બાજુ ઝાડવાનું, બરાબર? અહીંયા આગળ હવે લોકો જે રાત્રે આવશે એમના સુવા માટે અને અત્યારે બપોરે આવશે એમના માટે છે। અને બાજુમાં તળાવ છે, સંત શ્રી વૈષ્ણવ ભક્તિદાસ બાપુ। મિત્રો આ કેમ્પે આપણે રોકાણ્યા છીએ, બરાબર? હાલ તો અહીંયા આગળ આપણે જમ્યા, થોડો આરામ કર્યો અને હવે આપણે આગળ જવાનું છે। પણ મને એવું કહે છે કે હવે આ કેમ્પે 1 કલાક 2 કલાક હજુય રોકાઈ જાવ છે, હજુય આગળ નહીં જાવ। એનું મુખ્ય કારણ તમને કહી દઉં કે અહીંયાનું જે કુદરતી વાતાવરણ તમે જોઈ રહ્યા છો ને, એની બોસ કોઈ વાત જ થાય એમ નથી। અહીંયા એસી કે પંખાની કોઈ જરૂર નથી। અને સૌથી સારામાં સારી વસ્તુ તમને બતાવું, એકદમ કુદરતી નજારો, કુદરતી વાતાવરણ એટલું સરસ મજાનું છે ને
કે અહીંયા તમે ખાલી પાણી પીવા માટે ઉભા રહો ને તો તમને એવું થાય કે કલાક 2 કલાક અહીંયા રોકાઈ જવું છે. આ ખાલી તળાવ જુઓ તમે, બરાબર. કેટલા પંખીઓ છે, પેલી બાજુ પણ છે, આમણી પણ છે. આ એક કુદરતી વાતાવરણ છે, તમે જોઈ લો. અને આવો નજારો મેં તો મારા જીવનમાં પહેલી વખત જોયો છે, બરાબર. અને અહીંયા આગળ રહેવાની, જમવાની તમામ પ્રકારની સુવિધાઓ છે, બરાબર. અને આ સાતલપુરથી રાધનપુર હાઈવે ઉપર આવેલું છે, બરાબર. સાતલપુરથી રાધનપુર તરફ જતા હોય તો છે જાડેજા પરિવારનો કેમ્પ છે, બરાબર. કેમ્પ નથી, એક પ્રકારની આજીવન સેવા જ છે, બરાબર. અહીંયા દર પૂનમે જે લોકો શ્રદ્ધાળુઓ ચાલતા હોય તો અહીંયા ચા પાણીની, જમવાની, રહેવાની પણ સુવિધા હોય છે. અને માં હિંગળાજમાનું અહીંયા આગળ મંદિર છે, એમના પરચા જેટલા કોઈ એટલા ઓછા છે, બરાબર. તો એકવાર ચોક્કસ અવશ્ય મુલાકાત લેજો. એવું નથી કે આપણે અહીંયા કોઈ કારણોસર જ આવીએ, તમે અહીંયાથી નીકળો તો પણ આવજો, એકવાર ચોક્કસ મુલાકાત લેજો. માં આશાપુરાના મંદિરે જઈ રહ્યા છે આ પદયાત્રીઓ, તમે જોઈ લો. ઉપર પંખાની કે એવી કોઈ જરૂરિયાત જ નથી. કુદરતી વાતાવરણ, આની અંદર સાહેબ જે ઊંઘ આવે ને એ તો એસીની અંદર પણ ના આવે એવી ઊંઘ, એવો આરામ મળે અને શરીર એકદમ ફ્રેશ થઈ જાય, મતલબ એકદમ છૂટું છૂટું થઈ જાય. આપણે દિવસનું 5 કિલોમીટર ચાલતા હોય ને તો એમ થાય કે આપણે 5 બીજું કાપી નાખવું છે, એવો પરમ આનંદ મળે છે. અને અહીંયા સેવા પણ બહુ સારી છે ભાઈઓની, જેટલા ગુણ ગાઈએ એટલા થોડા. આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી.